મિત્રો પરિક્રમાનો ગેટ છે તો અહીંયાથી આપણે પરિક્રમા શરૂ કરવાની છે તો ચલો સાથે મળીને પરિક્રમા શરૂ કરીએ જય ગિરનારી ચલો પરિક્રમા ચાલુ મિત્રો આપણે જુનાગઢ પરિક્રમામાં પહોંચી ગયા છીએ અને ચલો સાથે મળીને બધા પરિક્રમા કરીએ પરિક્રમાનો અનેરો મહિમા છે જુનાગઢ ઉપર દેવી દેવતાઓ 33 કોટી દેવોનો વાસ છે અને ગુરુ દત્તાત્રેય ભગવાનનો વાસ છે તો આપણે આ એમ માનવામાં આવે છે કે 33 કોટી દેવોને પ્રદક્ષિણા કરીએ તે રીતે પરિક્રમાનો પણ મહત્ત્વ બહુ અનેરો છે હિન્દુ ધર્મમાં આપણે એકવાર પરિક્રમા કરવી જરૂરી પણ છે મિત્રો દેવોએ પણ પરિક્રમા કરી હતી કાર્તિક ભગવાન અને ગણપતિ દાદે પણ પરિક્રમા કરી હતી ત્યારનો અનેરો આ અનોખો તહેવાર ચાલ્યો આવે છે અને આપણે બધા પણ પરિક્રમામાં સંતો મંતો સાધુ સંતો ભક્તો જતા હોય છે અને પરિક્રમા એક હિન્દુ ધર્મમાં બહુ અનેરો મહત્ત્વ છે પરિક્રમા કારતક સુદ 11ને ચાલુ થાય છે અને કારતક સુદ પૂનમની પૂરી થાય છે તો આવતી સાલ તમને પણ મિત્રો પરિક્રમા કરવાની ઈચ્છા હોય તો આવતી સાલ પધારજો અને પરિક્રમા એ 33 કોટી દેવોનો વાસ હોય છે જૂનાગઢ ગિરનાર ઉપર અને 33 કોટી દેવોની પરિક્રમા કરવાનું મહત્ત્વ મળે એટલું પણ આ પરિક્રમાનું મહત્ત્વ મળે છે તો આને લીલી પરિક્રમા પણ કહેવામાં આવે છે મિત્રો તો તમને ટાઈમ મળે તો તમે પણ પરિક્રમામાં પધારજો છૂટું હેડવાનું છે જો લીલી પરિક્રમાની મોજ ઓહો હા હમણાં જવાજો મિત્રો આવા મેળવાનું છે આખરમાં મિત્રો આપણે એક ઘોડી પાર કરીને હવે પરિક્રમા ચાલુ કરી છે પહેલી ઘોડી તો બહુ જય ગિરનારી મિત્રો પહેલી ઘોડી તો પાર કરી રહ્યા શાંતિથી પણ પછીની ઘોડી જય ગિરનારી રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કે હર હર મહાદેવ હર મિત્રો આપણે લીલી પરિક્રમાની મોજ કરી રહ્યા છીએ પહેલી ઘોડી ઉતરી રહ્યા છીએ બહુ મજા આવશે હો મિત્રો ગમે ત્યારે તમને ટાઈમ મળે તો આવતા પણ આવી શકો છો મિત્રો ચા પાણી મળશે અહીંયા ચા પાણી નાળિયેર પીવા માટે અહીંયા મળી રહ્યા છે શ્રીફળ લીલા શ્રીફળ અહીંયા મકાઈના ડોડા પણ મળી રહ્યા છે મિત્રો લીલા નાળિયેર પાણી પીવા માટે મળી રહ્યા છે બહુ મજા આવશે મોજ તમે પણ એક વખત ટાઈમ મળે તો લીલી પરિક્રમામાં જરૂર અવશ્ય પધારજો જય ગિરનારીના નારા લાગશે હર હર મહાદેવના નારા લાગશે મિત્રો બહુ મજા પડી જશે જો અહીંયા એ જાતે રસોઈ બનાવીને જમી લે મોજ કરો મિત્રો બહુ મોજ પડી જાય એવું છે વાતાવરણ તમને પણ ટાઈમ મળે તો એકવાર અવશ્ય આવજો તરબૂચ બીજા ચાલો ઓહો અમારે મિત્ર નારાયણભાઈ પટેલ મળી ગયા છે નારાયણભાઈ થાક્યા નથી ને તમે એમ ને
મિત્રો જોઈ લો કેટલી વસ્તી પરિક્રમા કરવા માટે આવે છે અને કેટલી આરામ કરી રહી છે. ચલો મિત્રો હવે થાક્યા છીએ ચાલીને, તો હવે અહીંયા પડાવ નાખી દઈએ અને આરામથી સૂઈ રહીએ. અમારા મિત્ર છે નારાયણભાઈ. નારાયણભાઈ, કેવો થાક લાગે છે તમને? ચાલીને આવ્યા છો? ચાલીને એમ? બહુ સરસ. લો અમારે વેવાઈ પણ બહુ થોડાક થાક્યા છે, તે હવે થોડો આરામ કરીશું. જમી લીધું છે? દાદા આરામ કરી રહ્યા છે. એ તો લાગે તો ખરી ભાઈ, ઘર જેવી સુવિધા ના આવે પણ બહુ આનંદ આવી ગયો. તો મિત્રો દેવ દર્શન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને તમને આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ લીલી પરિક્રમાનો સંપૂર્ણ વિડીયો તમને જોવા મળશે. ચલો મિત્રો, જય ગિરનારી. મિત્રો આપણે હવે બીજી ઘોડીએ પહોંચી ગયા છીએ. બીજી ઘોડીએ કોઈ પાવડીની સુવિધા નથી. ત્યાં ભાખરામાં છૂટી જગ્યાએ ચાલવાનું હોય છે. ખૂબ ધ્યાનથી ચાલવું પડે મિત્રો, જંગલમાં પથરામાં. જો મિત્રો, આવી રીતે પથરામાં ચાલવું પડે છે. ગીરના જંગલમાં ફરવાની બહુ મજા પડી ગઈ. જય ગિરનારી, જય ગિરનારી. મિત્રો આવી રીતે પથરામાં ચાલવાનું છે. બહુ મજા આવશે. તમને પણ ટાઈમ મળે તો તમે એક વાર પરિક્રમા જરૂર અવશ્યથી કરજો. મિત્રો અમારા નારાયણભાઈ ચૌધરી છે, એ બહુ થાકી ગયા છો. પગ ઉપાડીને જાળવીને મૂકે. ચડવાનું હોય એટલે હરું પારું જાય ગિરનારી યાદ આવે. મિત્રો આપણે બીજી ઘોડી ચડી રહ્યા છીએ, કરકરિયા હનુમાન ઘોડી. પણ કરકરિયા હનુમાન ઘોડી થોડીક પાવડીઓ વગરની છે ને, તો થોડું કાઠું વધારે પડે છે ચડવામાં. ને બહુ મજા આવે હો મિત્રો. બીજી ઘોડી ચડી રહ્યા છીએ, કરકરિયા હનુમાનજીની ઘોડી. અને નારણભાઈ અમારે વેવાઈજી ચા પાણી કરીને હવે કરકરિયા હનુમાન ઘોડી ચડી રહ્યા છીએ. ત્યાં દર્શન કરી હનુમાનજી મહારાજના અને આગળ જઈશું. 2 ઘોડી પાર કરી રહ્યા છીએ. આ બીજી ઘોડી પાર કરી રહ્યા છીએ. હવે ત્રીજી એક બાકી રહી છે, માળવણ ઘોડી. ત્યાં પહોંચવાનું છે. મિત્રો થોડું પાવડી વગરનું છે ને એટલે થોડું એવું રહેશે, બાકી બહુ મજા આવે. હાવ એકદમ ઠંડુ વાતાવરણ છે, બહુ સુંદર કુદરતી દ્રશ્યનું વાતાવરણ છે ને, બહુ મજા આવે. રમણીય વાતાવરણ છે. હા, પથરામાં ચાલવાનું છે.
આ પથરમ ચાલવાનું છે મિત્રો. મિત્રો આ રીતે પણ તમારે અંદર ચાલવું હોય તો ચાલી શકો છો જંગલની અંદર. જો મિત્રો આરામ કરી રહ્યા છે ઘાટ જંગલમાં. મિત્રો કાંકરિયા હનુમાનની ઘોડી જો મિત્રો આ રીતે જો મિત્રો જો મિત્રો આ રીતે ચડવાનું છે. મિત્રો આ રીતે ચડવાનું છે મારો ભાઈ. જય ગિરનારી. અરે બાપા જય બોલી જય ગિરનારી. જો મિત્રો અરે બાપા જો મિત્રો આ રીતે ચડવાનું હોય છે. અલા કોઈ ભાઈ ધક્કો ન મારે. સાહેબ ને બાપુ તો ઘણું ચડવાનું બાકી છે. જય ગિરનારી જય ગિરનારી જય ગિરનારી. મિત્રો જો આટલું ઊંડું છે. ટેકરે જવાનું છે. મિત્રો ગીર જંગલ જો ગીરનું જંગલ પરિક્રમાની મોજ 2023ની મારી સાથે મિત્ર છે નારાયણભાઈ ચૌધરી. અમારે બાપજી શ્રી જીવાપુરીજી મહારાજ નાણી નારાયણભાઈ ચૌધરી. કેવી મજા રહી? એમ ને આવતી સાલ આવશો ને? એમ ને 100% આવશો ને? વાહ મિત્રો વાહ. નારાયણભાઈ ને અમારે વેવાઈ ને બધા મોજ કરી રહ્યા છો. મિત્રો દેવદર્શન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તમને આ બ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. સબસ્ક્રાઈબ સબસ્ક્રાઈબ કરવાનું કીધું છે મિત્રો. જો મિત્રો ક્યાંથી આવી રહ્યા છે. મિત્રો આપણે પહોંચી ગયા છીએ ગિરનાર પરિક્રમામાં અને હવે અમે કાંકરિયા હનુમાનજીની ઘોડી ચડી રહ્યા છીએ. બે ઘોડી પાર થઈ રહી, હવે ત્રીજી ઘોડી બાકી રહી છે માળવાન ઘોડી. તો ચાલો સાથે મળીને આપણે બધા નિહાળીએ. મિત્રો કાંકરિયા હનુમાનજી ઘોડી ઉતરી રહ્યા છીએ હવે અમે.
ચાલવાનું આવશે મિત્રો. હોય જાય મિત્રો. ચારે તરફ પરિક્રમાની મોજ કરતા લોકો ખીલલાટ કરી રહેતા દેખાઈ રહ્યા છે. મિત્રો, ગિરનારની તળેટીમાં અહીંયા એવી પરંપરા છે કે અહીંયા તમે માટીના મકાન બનાવો તો તમારી મકાનની મનોકામના પૂર્ણ થાય છે. જેથી કરીને એક પાણા ઉપર બીજો પાણો મૂકીને એમ કહો કે અમારું મકાન બની જશે, તો સારી ભાવનાથી કરશો તો બની પણ જશે. જો આ રીતે લોકો અહીંયા મકાન બનાવીને એમની શ્રદ્ધા પૂરી કરી રહ્યા છે. દીપ પ્રગટાવી, કંકુનો સાખીઓ પૂરી. જો આ રીતે આ બેન પણ જો શ્રદ્ધાથી મકાનની શ્રદ્ધા પૂરી કરે. હરેક લોકો લાવો મોબાઈલ આપો મિત્ર, પાડી આપો. લાવો તમે બંને બેસો. જો મિત્રો, જંગલની એવી મોજ છે ને, ઠંડો ઠંડો પવન, ઠંડો ઠંડો પવન, એવી અસલ ગીરની ઝાડીઓ, એવી મજા આવી ગઈ છે ને, બહુ મજા આવી ગઈ યાર. સબસ્ક્રાઈબ કરજો. આ ખીણ છે મિત્રો, ખીણ છે, ખીણ. જો મિત્રો, ઘોડે ઉતરી રહ્યા. પાણી ભરાય છે. પરિક્રમાની મોજ. લીલી પરિક્રમા, જુનાગઢ ગિરનાર, ગરવો ગિરનાર. હા મોજ. હા